દેવ ગતિ એટલે દેવની ઝડપ, દેવની સ્પીડ. જેવી તમારી શ્રદ્ધા, જેવો તમારો ભાવ, જેવી તમારી ભક્તિ, એવી દેવની ગતિ. દેવગતિ અને ભુવાઓ તો આનો સરવાળો કરીએ તો બરાબર જો કરવા જઈએ ને તો અંધશ્રદ્ધા થાય. અને અંધશ્રદ્ધાનો મતલબ અર્થ એ થાય છે કે આંધળો વિશ્વાસ, આંધળો ભરોસો તમે મૂકી દીધો છે. કોઈ હા કહેતો હા, ના કહેતો ના, પણ તમે વિશ્વાસ મૂક્યો છે ખરા. કોઈ એવો વિશ્વાસ કે જે તમે એના ઉપર બધું સામેવાળો જે કરે એ ખરું, એવો વિશ્વાસ કે તમને જે કરે તમને સાચું જ લાગે. કોઈ કામ કે એટલે કે હા, જૂઠું હોય તો તમને એવું લાગે કે ના હા, સાચું હોય તો તમને એવું લાગે કે ના હા. એવો વિશ્વાસ આંધળો, એને અંધશ્રદ્ધા કહેવાય. અને એવા અંધશ્રદ્ધામાં તમે જતા નહીં. અને આપણો પણ કોઈ એવો વિષય નથી કે આપણે આ ચેનલ દ્વારા કોઈ પણ ભાવિ ભક્તો, ભોળા માણસો, સારા માણસો, કોઈ પણને ઠેસ ઠપકો લાગે અંધશ્રદ્ધામાં જવા માટે આપણે કોઈ પણ પ્રકારે આ વિડીયોમાં સૂચવતા નથી. માત્ર દેવગતિ, દેવની આંટી પડે તો કઈ રીતે સમાધાન કરવું એના વિશે આપણે જાત અનુભવ કરેલા અનુભવો થકી આ વિડીયો બનાવ્યો છે. જેને જેને દેવનું દુઃખ હોય, ઘરમાં દુઃખ હોય, એ લોકો ઘણા બધા માણસો જોડે ગયા હશે, ભુવા ભોપાળા મંદિરો ઘેર ઘેર ભટક્યા હશે, છતાં પણ નિવારણ થતું નથી. શાનું? દુઃખનું. કોઈ પણ પ્રકારે દુઃખ હાથમાં આવતું નથી. તો શું આ દેવની આંટી હોઈ શકે ખરા? અને જો કદાચ દેવની આંટી હોય તો શું પોતાની જ માતાજી હોય, ભગવાન હોય, ઈષ્ટ દેવી દેવતા હોય, એ તમને દુઃખી, હેરાન, પરેશાન કરે ખરા? તો મિત્રો, દેવની આંટી પડી ગઈ હોય અને એને સમાધાન કરવું હોય, અને દેવની આંટી કઈ રીતે પડે એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો તમે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આ માહિતી તમારા બીજા સ્નેહીજનોને શેર કરજો. અને હું તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવ માં ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. આ દુનિયામાં બધાને કુળદેવી માં હોય, અને કુળદેવી માં કુળની રક્ષા કરે, કુળને આગળ વધારે, અને કુળનો વંશ પરંપરાગત આપણે જે પેઢી હોય, આપણા વડવાઓ હોય, આપણા બાપ દાદાઓ હોય, એમને પૂજેલી આપણી માતા કુળદેવીને આપણે સાચવશું તો એ આપણને સાચવશે. તો એવી કુળદેવીને આપણે સાચી શ્રદ્ધાથી ભક્તિ કરવાની છે. એની કોઈ આંટી ન પડે એની રહેણી કહેણી રાખવાની છે. દેવના વેણમાં રહેવાનું છે. દેવ કહે એ પ્રમાણે રહેવાનું છે. એની જેવી રહેણી કહેણી એવી આપણી રહેણી કહેણી હોવી જોઈએ. એનું જેવું તમે ધ્યાન રાખશો તો એ તમારું ધ્યાન રાખશે. જો તમે દેવના દીવાનું ધ્યાન રાખશો તો એ તમારા ઘરમાં અજવાળું કરશે. એવા વિચારો, સારા વિચારો, સદગતિના વિચારો, તો તમને દેવગતિ પ્રાપ્ત થાય. એટલી ગતિ એટલે ઝડપ. જેવો તમારો ભક્તિભાવ એ પ્રમાણે તમને એટલી સ્પીડથી, એટલી ઝડપથી તમને માતાજી મળે, તમારું કલ્યાણ થાય. દેવની આંટી પડી, પણ કઈ રીતે પડી? તો ધારો કે આપણે કોઈ દેવના અપાયા લીધા હોય, કદાચ કોઈ બોલચાલ થઈ ગઈ હોય, કદાચ રહેણી કહેણીમાં આપણે વિખૂટા પડ્યા હોય, અને કોઈ સમસ્યા બની ગઈ હોય, કોઈ એવો બનાવ બની ગયો હોય ને એ કારણે તમે દેવને
ભળાઈ હોય, કુળદેવીમાં હોય કે જે તમે ઈષ્ટ દેવી દેવતા હોય તો તમે અપાયા લીધા હોય, અને જ્યાં સુધી તમારો ન્યાય વ્યવહાર ના થાય ત્યાં સુધી તમે એકબીજા બોલો નહીં, ખાણીપીણી, રહેણી કહેણી, રામ રામ આ બધું ના કરો. અને કોઈ સંજોગો અનુસાર તમે બોલતા ચાલતા થઈ જાઓ દેવને ભળાયા બાદ, તોય દેવ તમારાથી રિસાઈ જાય. તમારા જે ઈષ્ટ દેવી દેવતાને તમે અપાયો લીધો હોય, બાધા માનતા રાખ્યું હોય તો રિસાઈ જાય, એટલે દેવની આંટી પડે. હવે એ આંટી તમે વર્ષો સુધી ભૂલી જાઓ, પછી ઘરમાં દુઃખ આવે. હવે એનું સમાધાન તો કરવું, નહીંતર પાછલી પેઢી હેરાન થાય. બીજું એવું કારણ છે કે તમે તમારી કુળદેવી પૂજતા હોય અને કદાચ જો તમે બહારથી દેવ લાવ્યા હોય ઘરમાં, તો તમારે કુળદેવીને પૂછવું તો પડે. ઘરની જે મેન આગેવાન દેવ હોય કુળદેવી, એમને તમારે પૂછવું પડે. પણ એમની રજા લાવ્યા વગર તમે દેવ લાવી દો અને એમને તમે જે ખોરાક ધરાવવાનો હોય, નિવેદ ધરાવવાનું ચાલુ કરી દો, તો તમારી કુળદેવી રિસાઈ જાય, તો દેવની આંટી પડી કહેવાય. અને આંટી ક્યારે પડે કે તમે દેવના કહ્યામાં નથી, એમના કહેવામાં તમે નથી, તો દેવને ખરાબ લાગે, ખોટું લાગે કે આ મારો દીકરો મારા કહેવામાં નથી, મને પૂછ્યા વગર બધું ગેરવર્તન કામ કરે છે, તો દેવને ખરાબ લાગે, તો એ આંટી પડે અને દેવને પોસાય નહીં. બહારનું દેવ લાવો, પણ કેવું લાવો? કદાચ તમારે લાવવું હોય તો કેવું લાવો? તે આપણી દેવીને જે રહેણી કહેણી હોય, આપણી દેવીને જે સુખડી પ્રસાદ નારિયેળ ચડતો હોય, જે ભોગ પ્રસાદ ચડતો હોય એવું લાવો. ના કે ખરાબ વસ્તુ ચડતી હોય, કોઈ ખરાબ વસ્તુ ના ચડતી હોય કે ખરાબ ભોગ ના ચડાવો, એવું દેવ ના લાવો. એકદમ વિકરાળ, એકદમ ક્રોધિત, તરત કાર્ય થઈ જાય એવું દેવ ન લાવો. અને જો કદાચ લાવો તો ઘણી વખત તમે જોયું હશે કે ઘણા લોકો આડા પડદા રાખે. હવે પડદા રાખવા, ભીતો ઊભી કરવી, આ કોઈ દેવની રહેણી કહેણી હોય નહીં. આ દુનિયામાં બધાના દેવ ચડિયાતા જ છે, પણ માણસે સુધરવાની જરૂર છે. આપણું દેવ આપણું જબરું છે, સોનાનું છે, પણ એને તમે માનો તો, તમારી શ્રદ્ધા સાચી હોય તો. અમુક દર રવિવાર ભરવા જાય, દર પૂનમ ભરવા જાય, તો શું ઘરની માતા તમારે સોનાનું નથી, જબરું દેવ નથી? પહેલાં ઘરની માતા રાજી હોય તો પારકું દેવ તમારું બાવડું ચાલે, પણ ઘરની માતા ભૂસી તરસે મરતી હોય અને તમે રવિવાર ભરો, પૂનમ ભરો, તો એ ગેરવ્યાજબી છે. હા, એક શ્રદ્ધા હોવી જોઈએ, તમારામાં ભક્તિ હોવી જોઈએ કે જો કદાચ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો હે માં તું અમારી માતાજીને કહેજે, કદાચ અણગમો થયો હોય, કદાચ મનમાં આપણા શંકા વિચારો એવા થયા હોય તો આપણી માં કદાચ આપણા રિસાય તો આપણે નથી આપણા મિત્રોમાં કે આપણા કુટુંબમાં એકબીજાને મનાવતા. એવી રીતે પારકું દેવને તમે કગરો તો એ દેવ આપણા દેવને મનાવી અને આપણા પર રાજી કરી આપે, પણ ફરીથી આપણે ભૂલ ના કરવી. તો એ દેવની આંટી ના પડે એના માટે આપણે દેવના રહેણી કહેણીમાં રહેવું, દેવ જે કહે એ પ્રમાણે કરવું. અને કદાચ આંટી પડી ગઈ હોય દેવની, કદાચ જો આંટી પડી ગઈ હોય તો તમારે દેવને આંટીને સુધારવા માટે ઘણા લોકો જુઓ મંદિરો ભટકે, ભૂવા ભોપાળા કરે, કેટલાય માણસો જોડે દાણા જોડાવે, પણ એ દુઃખમાંથી બહાર ના નીકળે. પણ જો કદાચ તમારા પેઢીનું જો પુણ્ય સાચું હોય, તમારા વડવાએ કુળદેવીને પૂજેલી હોય, અને જો તમે પુણ્ય ચાલુ કરી દો, કોઈને ખવડાવવાનું બને એટલી કોઈને મદદ કરો, કુળદેવીના નામથી ધર્મ કરો, કોઈ સાધુ સંત જમાડો, કોઈ અથાશક્તિ પ્રમાણે તમે દાન દક્ષિણા કરો અને ભોળા ભાવથી માની ભક્તિ કરો, અને જે દેવની આંટી પડી હોય એને તમે માતાજીને કગર વગર કરી અને એમાંથી મુક્તિ થઈ જાઓ, અને કોઈ એવા સાધુ સંતના વડીલોના આશીર્વાદ મળી જાય અને કદાચ કોઈ એવી શક્તિ તમને પ્રાપ્ત થઈ જાય અને એ શક્તિના આશીર્વાદથી તમે દેવગતિમાંથી મુક્ત થાવ અને ઘરનું બધું દુઃખ દૂર થઈ જાય. અને જો કદાચ આવી માતા મળી જાય તો એક ડાબા ગભે અને એક જમણા ગભે બેસાડો અને માતા તમારા ધારેલા કામ ના કરે તો જગતમાં શક્તિ વગર કોણ ઓળખશે તમને? એવી પૂજા કરો, એવી ભક્તિ કરો સાચી શ્રદ્ધાથી, નિસ્વાર્થ. ગમે તેવું દેવ હશે તો રાજી થઈ જશે, પણ તમારે એક નિયમ અપનાવવાનો,
બની શકે એટલું કોઈનું ખરાબ ન કરવું, અને બની શકે તો ભલામાં ભાગ લેવો, બની શકે તો કોઈને નડવું નહીં, અને જે હોય તે સત્ય બોલવું અને સત્યમાં રહેવું. ખરાબમાં ભાગ ભજવશો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે. બાકી સાચા સાથે સાચું રહેશે અને ખોટા સાથે ખોટું. જય ગુરુદેવ, જય માતાજી.